ડીસા નગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે। ત્યારે શહેરના વોર્ડ નંબર 4માં રાજકીય માહોલ વિધાનસભાની ચૂંટણી જેવો ગરમાયેલો જોવા મળી રહ્યો છે। અહીં મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે છે, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઘરે ઘરે જઈને આક્રમક પ્રચાર દ્વારા મતદારોને રીઝવવાનો પૂરજોશમાં પ્રયાસ કરી રહ્યા છે। ડીસાના રાજકીય ઇતિહાસમાં આમ આદમી પાર્ટી આ વખતે જે રીતે સક્રિય અને આક્રમક તેવર સાથે મેદાનમાં ઉતરી છે, તેનાથી હરીફ પક્ષોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 4માં ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે આપ દ્વારા 3 મજબૂત ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમાં અગાઉ વિજેતા બનેલા વિજયભાઈ દવે, કાયદાના નિષ્ણાત અને ગત ચૂંટણીમાં 1400થી વધુ મત મેળવનાર એડવોકેટ સુભાષભાઈ ઠક્કર અને સ્થાનિક સ્તરે મોટું પ્રભુત્વ ધરાવતા મહિલા આગેવાન રંજનબેન પંચાલનો સમાવેશ થાય છે। આ ત્રિપુટી અત્યારે વહેલી સવારથી મોડી રાત સુધી મતદારોની વચ્ચે જોવા મળી રહી છે। પ્રચારની શરૂઆત વહેલી સવારે નાનાજી દેશમુખ ગાર્ડનમાં લોકો સાથે મુલાકાતથી થાય છે, જે આકરી ગરમીમાં પણ અટક્યા વગર રાત્રે 10 વાગ્યા સુધી સતત લોકસંપર્ક તરીકે ચાલુ રહે છે। આ ઉમેદવારો વોર્ડની એક ગલી અને ખૂણે ખૂણે પહોંચીને લોકોના પડતર પ્રશ્નો અને તેમના હક્કો માટે લડવાની ખાતરી આપી રહ્યા છે। સ્થાનિક લોકોમાં પણ આ વખતે પરિવર્તનની લહેર હોય તેમ આ ઉમેદવારોને ઠેર ઠેર ભવ્ય આવકાર મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીની આખી ટીમ અત્યારે પૂરા ઉત્સાહ સાથે મેદાનમાં પરસેવો પાડી રહી છે, જેના કારણે વોર્ડ નંબર 4માં રસાકસી ભર્યો જંગ ખેલાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। અત્યાર સુધીમાં આ ઉમેદવારોએ લગભગ તમામ મતદારોનો રૂબરૂ સંપર્ક કરી લીધું છે અને હવે સૌની નજર મતદાનના દિવસે લોકોના મિજાજ પર ટકેલી છે। નમસ્કાર, હું રંજનબેન ગોવિંદભાઈ પંચાલ, વોર્ડ નંબર 4 ડીસા નગરપાલિકા આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 4માં દરેક વિસ્તારમાં સુંદર વ્યવસ્થા અને વિકાસના કામો માટે પ્રયત્નશીલ રહું તેવા તમારા આશીર્વાદ સાથે આવી છું। વોર્ડ નંબર 4માં ડીસા નગરપાલિકામાં મહિલા ઉમેદવારી નોંધાવી છે। હું મહિલાઓ માટે કામ કરવા માટે આવી છું। મહિલાઓ માટે જનજાગૃતિ અને સશક્તિકરણ માટે પગલાં લેવા, મહિલાઓને શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી વધારવાના પ્રયાસો અને તેની સલામતી અને સુરક્ષા માટે કામ કરવા માટે આવી છું। હું નગરપાલિકામાં મહિલાઓના માટે મહિલાઓ જે ઉમેદવાર તરીકે ચૂંટાય છે એમના હસબન્ડ કામ કરે છે ફિલ્ડમાં। હું એટલા માટે આવી છું કે મારા હસબન્ડ નહીં પણ હું ફિલ્ડમાં કામ કરી અને અગ્રેસર રહું, એટલા માટે હું મહિલા ઉમેદવાર તરીકે આવી છું। આપનો કિંમતી પવિત્ર વોટ ઝાડુના નિશાન પર બટન દબાવી આપી અને અપાવી અમારી ટીમને વિજેતા બનાવશો। ધન્યવાદ। હવે વોર્ડ નંબર 4ના મતદારોનો શું મિજાજ છે તે જાણવા માટે પણ અમે પ્રયાસ કર્યો હતો અને કોઈ પણ રાજકીય કાર્યકર વગર અમારી ટીમે વોર્ડ નંબર 4ના મતદારો પાસે પહોંચી હતી અને આ વખતની ચૂંટણીમાં તેમનો મિજાજ શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો। ત્યારે સ્થાનિક મતદારો શું જણાવી રહ્યા છે, સાંભળો। શું નામ છે તમારું? મારું નામ હરેશ પંચાલ। હરેશભાઈ, આ વિસ્તારની અંદર જ્યારે ચૂંટણી ચાલી રહી છે, શું કહેવા માંગો છો? કેવા ઉમેદવારને લાવવા માંગો છો? હું વોર્ડ નંબર 4માં છું અને અત્યાર સુધી અમારે કેવું હતું કે નિલેશભાઈ જ્યારે વોર્ડમાં હતા ને ત્યારે અમારા ધારે કામ બધા થતા હતા, પણ અત્યારે નિલેશભાઈ તો હાજરમાં છે નહીં, તો ઘણા બધા ચહેરાઓ અમારી સામે આવી રહ્યા છે, પણ અમે એ લોકોને ઓળખતા નથી। પણ અત્યાર સુધી મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મેં જે વ્યક્તિને કોલ કર્યો છે અને ઇન્સ્ટન્સ તરત જ અમારા કામ થયા છે એવા વિજયભાઈ દવે, જેમને હું ગમે ત્યારે કોલ કરું છું ને ઘણા બધા મારા પ્રોબ્લેમ એમને સોલ્વ કર્યા છે। બીજા સુભાષભાઈ ઠક્કર, જેમને બી અમારા ઘણા બધા કામ કર્યા છે, અને ગોવિંદભાઈ જે અમારા રિલેશનમાં જ છે પણ એમને મારા અડધી રાતે પણ કામ કર્યા છે। તો જે વ્યક્તિને હું ઓળખું છું ને એવા વ્યક્તિને હું વોટ આપીને વિજય બનાવીશ। મારે કોઈ પાર્ટીથી કે કોઈ સત્તાથી કોઈ લેવા દેવા નથી। જેને હું ઓળખું છું એને હું વિજય બનાવવાને માનું છું કે જે વ્યક્તિ મારા અડધી રાતે કામ કરી શકે મારા અને મારા વોર્ડના। તમારા વિસ્તારના લોકોનું શું કહેવું છે? મારા વિસ્તારના લોકોનું પણ એવું જ કહેવું છે કે જેને આપણે ઓળખીએ છીએ ને એ વ્યક્તિને આપણે વિજય બનાવવો જોઈએ, કારણ કે આપણે કોઈ સત્તાથી લેવા દેવું નથી પણ આપણા કામ થવા એ સૌથી ઇમ્પોર્ટન્ટની વાત છે। ડીસા નગરપાલિકાની આ ચૂંટણીમાં વોર્ડ નંબર 4નો જંગ હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે, જ્યાં આમ આદમી પાર્ટીની આક્રમકતા આગામી પરિણામોમાં નવા જૂની કરવાના સંકેતો આપી રહી છે।